એસઓજી ક્રાઇમને બાતમી મળી હતી કે શાહીબાગ ફોરેન પોસ્ટ ઓફિસમાં અજાણ્યા વ્યક્તિએ વિદેશથી કુરિયર મારફતે પાર્સલમાં ચોકલેટ બિસ્કિટની યાર્ડમાં હાઇબ્રિડ ગાંજો મંગાવ્યો છે, જેથી એસઓજી દ્વારા પોસ્ટ ઓફિસમાં જઈને કેટલાક શંકાસ્પદ પાર્સલોની તપાસ કરવામાં આવી હતી. ત્યારે 6 અલગ અલગ પાર્સલમાંથી હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે એફએસએલની ટીમ બોલાવીને તપાસ કરાવતા આ હાઇબ્રિડ ગાંજો હોવાનું પુરવાર થતાં એસઓજી ક્રાઇમે વિદેશથી ગાંજો મોકલનાર અને અમદાવાદમાં ગાંજો મંગાવનાર વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મેમનગર વિસ્તારમાં રહેતી પરિણીત મહિલાએ 3 મહિનાનું બાળક પેટમાં હોવા છતાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સાસરિયાના લોકો દહેજ માટે માનસિક ત્રાસ આપતા હોવાનો મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે. ત્યારે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ લઈ જવામાં આવ્યો હતો. તેમજ મૃતક મહિલાના પરિવારજનોએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. શક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિ નિમિત્તે ગુજરાતના સૈન્ય પ્રત્યેના સન્માનને વ્યક્ત કરવા માટે એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ ખેલૈયાઓ અને ગરબા આયોજકોને આ નવરાત્રિના પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવવાની ભાવભીની અપીલ કરી છે, જેને લઈને આજે સાતમના નોરતે રાત્રે બરાબર 11 કલાકે સમગ્ર ગુજરાતમાં એક સાથે ભારતીય સેનાના શૌર્યને સમર્પિત ઓપરેશન સિંદૂર ગરબો વગાડવામાં આવશે.